હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો આજે અમે જઈ રહ્યા છીએ શિવ મંદિરે. એ જ આગે બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. હું ને મમ્મી જાય છીએ. તો ચાલો ફ્રેન્ડ, બી કન્ટિન્યू आप लोग हमारे ब्लॉग में जुड़े रहना. मैं और मम्मी जा रहे हैं शिव मंदिर. तो ચાલો ફ્રેન્ડ, જોડાયેલા રહેજો. फ्रेंड આપણે हाँ એટલે કહું છું અંધારા થઈ ગયા. तो गाइस ये देखो टप्पी और उसके बाबू यहाँ बैठे हुए हैं. आज उसके साथ ब्लॉग मुझे नहीं बनाना, वो बहुत गंदे है. और मुझे जाना है महादेव जी के मंदिर, कल बनाएंगे. तो आप लोग हमारे ब्लॉग में जुड़े रहना. हेलो फ्रेंड, तो हम लोग जा रहे हैं मंदिर. तो ए અહીંયા જ રાખી છે ઉપર જ. तो ચાલો ફ્રેન્ડ, હું ને મારા મમ્મી જાય છીએ અમારા શિવ મંદિરે. તો બી કન્ટિન્યુ આપ લોગ हमारे ब्लॉग में जुड़े रहना. હેલો ગાઈસ, તો અમે ફાઇનલી જઈ રહ્યા છીએ અમારા મહાદેવજીને મળવા. તો ચાલો फ्रेंड, बी कंटिन्यू आप लोग हमारे ब्लॉग में जुड़े रहना. ओके, मैं और मेरी मम्मी. चलो, तो आज कुछ काम नहीं किया का मम्मी? आज होड़ी है ने खाली नहीं. तो चलो फ्रेंड, आज बी कंटिन्यू आप लोग हमारे ब्लॉग में जुड़े रहना. अमे मम्मी जाए छी का मम्मी तपेश्वरी जाए. तपेश्वरी भगवान है महादेव जी, तपेश्वरी महादेव. तो यहाँ जाइए. तो आज होड़ी पण छे, पण आपणे तो दर सोमवारे जाइए छीए एटले આજે પણ જાસી. કાલે આપણે ખબર નહીં શું કામ નવું ખોલવાનું है. तो भी कंटिन्यू आप लोग हमारे ब्लॉग में जुड़े रहना. एंड तक लॉन्ग वीडियो भी देखना एंड तक. तो चलो फ्रेंड, अमे हजी घणुं आगू है महादेवजीનું मंदिर. ब्लॉग शूट थशे ત્યાં સુધી કરીશું. तो चलो फ्रेंड, बी कंटिन्यू आप हमारे ब्लॉग में जुड़े रहिए. तो गाइस, आज होड़ी है तो अर्धी जगह जो ढोसाना लाडवा बने. अमे तो कोई मिठाई खाता नहीं એટલે અમે કાંઈ એવું ના બનાવી. જોઈએ આપણે શું બનાવીએ છીએ, સાંજે ખબર પડે. આજે સોમવાર છે, આખો દિવસ કાઢ્યો એમનો નહીં મમ્મી? કામમાં ના થયું ને કાંઈ નહીં. વાડીએ જવાનું હતું આજે પણ ના ગયા. ખાઈને ખાધું તો નથી પણ ફરાર કર્યો તો. તો ચાલો ફ્રેન્ડ, બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. ચાલો ફ્રેન્ડ, જો અહીંયા રસ્તામાં ગટર ને ગારો ને કેટલું બધું છે. આપણે હાલી હાલી ડેલી જઈએ ને દર સોમવારે એટલો ગારો ને ગટર હોય. તો આજે શું નવું જોવા મળે છે એ અમારા બ્લોગમાં તમે લોકો જોડાયેલા રહેજો. શું નવું જોવા મળે મમ્મી શું કહેશ? ધીમે ધીમે ને 6 વાગે પહોંચશે. 1 કલાક થશે. બખાઈ આવી છે પણ લેવાના જ 1 કલાક પૂરી થાય એટલું આઘું છે. તો તમે કલાકનો વિડીયો પૂરો જ જોજો એટલે ખબર પડે. કલાકનો વિડીયો પૂરો જોશો ને તો જ ખબર પડશે કે અમારા મહાદેવજીનું મંદિર કેટલું આઘું છે. તો ફ્રેન્ડ, બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. હેલો ગાઈસ, શું બધું નથી દેતો. તો ચાલો ફ્રેન્ડ, આપણે અડધે રસ્તે પહોંચી આવ્યા છે. અડધો અડધો બ્લોગ શૂટ કરીએ પછી તમને પણ બોરિંગ લાગે કે બેન એકને એક मतलब बतावे से, पर हमें जो तुम्हारी साथ शेयर करिए. तो भी कंटिन्यू आप लोग हमारे ब्लॉग में जुड़े रहना. आ तड़को एवो से आज लगभग अमे वेला है नहीं मम्मी बारे गई चा पीतो घरे चा पीतो बे चा पीतो. तो चलो फ्रेंड, जो आ बधु गामडानो एवो नजारो होय. गामडामां तो बीजू कांई होय नहीं फरवा जेवुं. गामडामां एक मंदिर होय ने एक वाड़ी होय, बे वस्तु फरवानी होय. અને કાંઈક આચો ડૂચો બખાય ને એવું મળે તો ખાઈ લેવાનું. આવી તો નથી, નકર લઈ લે તમારા ઝાડમાં. ગામડામાં બીજું કાંઈ ના હોય. આજે જઈએ છીએ, હવે શું ખબર નહીં. અરે તો ગાઈસ, જો આનો ટાઈમ ને અમારો આનો આવવાનો ટાઈમ ને અમારો જવાનો ટાઈમ સેમ ટુ યુ. જો આવે સામે. હવે અમારે અડધી કલાક તો અહીંયા ત્યાં ઊભું જ રહેવું પડશે. કેમ કે એનો આવવાનો ટાઈમ ને અમારા લોકોનો જવાનો ટાઈમ. ક્યાં ઊભા રહી મમ્મી? ના અહીંયા સાઈડમાં ઊભા રહે. બખાઈ હોય તો કાઢી લે બખાઈ. હા તો ફ્રેન્ડ, અહીંયા જ ઊભા રહી જાય. ફાલતુમાં આપણે ભેંસ સામે દુશ્મની નહીં લેવી. આ ભેંસ મુझे माँ नहीं मम्मी, नहीं मम्मी. કાલે મને બકરા આવે કેવી ચીકમાં આવી ગઈ વાસે તોડતા. તો જો ફ્રેન્ડ આવે છે, આને પણ બ્લોગમાં લઈ બિચારીને. બખાઈ નથી તે બખાઈ આંબી લે તે છે.
આ રહી મમ્મી ગાઈસ એક મળી ગઈ છે વાહ વાહ ગાઈસ મુझे એક બખાઈ મિલી અમાર ફેવરેટ આંબલી છે પણ કંધારી છે મમ્મી આ ઓલી જીવડાવાળી કાંઈ નથી આવતી હોય તો જીરું આવે જીરું જ નથી તો શું આવે તો ચાલો ફ્રેન્ડ આ પણ ભેંસો જો આપણે આને પણ બ્લોગમાં લઈ લઈએ આફ્રિકનની ભેંસો આપણી જીમી છે ને જીમી એના જેવી કાળી કાળી તો ચાલો ફ્રેન્ડ બી કન્ટિન્યુ આપ લોકો અમારે બ્લોગમાં જોડાઈ રહીને તો ચાલો ગાઈસ મમ્મી ફૂલ લાગતા નથી આજ તો એ તો કહું તો ફ્રેન્ડ પ્લેન આવ્યું છે ખબર નહીં પ્લેનમાં જીમી આવી હોય તો ફાઇટર પ્લેન છે મમ્મી ઘણા બધા લેવાના કંઈ કરે હે એ લોકો જો તો લેવા છે આજે એટલે તો નથી જવા જેવું હશે ને ઓળાયા હા તો ચાલો ફ્રેન્ડ જો અહીંયા આંબો છે આમાં કેરી પણ હતી પણ અત્યારે તો દેખાતી નાની નાની જો આ રહી કેટલી મસ્ત હતી નાની નાની જામફળ ને કેરી જે લોકોને હોય ને એને ખાવાની મતલબ કદર ના હોય ને અમારે નથી ને એટલે અમને બધું મન થાય કે અમારે જોઈએ એમ તો અમે કેરી તો ખાઈ લીધી છે કેમ કે મારો ભાઈ છે ને માર્કેટે જાય ને તો લઈ આવે અહીંયા સસ્તી ઘરેથી નહીં આંબાની તો ચાલો फ्रेंड बी कंटिन्यू आप लोग हमारे ब्लॉग में जुड़े रहना तो गाइस हमारे वाड़ी वाले लोग जा रहे हैं हाँ ये आपने करवा दी गाइस तो आप लोग हमारे ब्लॉग में जुड़े रहना अभी हम यहाँ आ गए थोड़े से दूर है हमारे खेत से और हमारा घी पता नहीं ढोलाणું તો નથી નકર દીવા થશે ને ઘી ઢોળાશે તો પછી કાલ સેવની જેમ મમ્મી આજે ખીજા હે तो चलो फ्रेंड बी कंटिन्यू आप लोग हमारे ब्लॉग में जुड़े रहना सांजे છે तो गाइस बी कंटिन्यू आप लोग हमारे ब्लॉग में आज घण છે કે નથી ખબર નથી તો મને નથી ખબર છે કે નહીં હશે જોવું પડશે યુટ્યુબમાં વિડીયો તો ગાઈસ આવો કાંઈક અહીંયા જંગલ 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 ક્યાંય ઘર જ નથી હવે તો પૂરેપૂરું જંગલ જ આવશે તડકોય આવશે જંગલ આવશે બધું ભેગું આજે ફૂલ ના લેવાના કેમ કે આજે એ લોકોના નવા લગ્ન થયા છે ને એની વહુના તો આજે ઓલું હોય ને શું કે મને હા એટલે એના ઘરે અમે આજે ગયા નહીં તો દર સોમવારે ફૂલ લેતા જાય આજે નથી મળ્યા હોળીના દિવસે મહાદેવને આપણે અબીલ ગલાલથી ફૂલથી નહીં કામ તો હશે તો આપણે કરશી મહાદેવજીને હેપી હોલી હોલી તો કાલ છે હેપી હોલી તો કાલ છે ને કલરની આજે ખાલી હોળી છે तो चलो फ्रेंड बी कंटिन्यू आप लोग हमारे ब्लॉग में जुड़े रहना मैंने लगे गई पानी की तरस बोली बोली तो शू करिए फ्रेंड चलो बी कंटिन्यू आप लोग हमारे ब्लॉग में जुड़े रहना हाय रे हेलो फ्रेंड तो हजी आप अर्धे ज रस्ते आज पहुंचा आज रस्तो सफर मतलब कटातो तड़को है ने એટલે રસ્તો થોડો કઠિન થઈ ગયો નહીં મમ્મી થાકી ગયા રોગે રોગા થાકી ગયા ગયા હોત તો આમ તો હેલો ગાઈસ આપણે ફાઇનલી આપણા શિવજીના મંદિરે પહોંચી આવ્યા છે જ્યાં આપણે દર સોમવારે આવીને અહીંયા પણ આઘું હે પણ આવવું તો પડે જ 8 દિવસમાં એકવાર તો ભગવાનને યાદ કરવા જોઈએ નહીં મમ્મી મમ્મી તો રોજ પૂજા કરે ઘરે કા મમ્મી મમ્મીની પૂજા કલાક 2 કલાક હાલે આપણે એટલી પૂજા નથી કરતા આપણે સોમવારે જ કરીએ એક જ દિવસ મહાદેવજીને હરોજ તો યાદ કરતા હોય પણ આ એક દિવસની મંદિર આવીને પૂજા કરીએ મારી મમ્મી હરોજ ઘરે કરે એટલે અમારે બધાને ઘરે કરવાની જરૂર ના હોય ક્યારેક મમ્મી બહાર જાય તો વરે મારે કરવું પડે એ કઈ જાય તો નહીં મમ્મી નકર અગરબત્તી કરીને નકર અમારે એવું છે કાનાજી છે એટલે એને નવરાવવા પડે તો નવરાવ્યા વગર મમ્મી એમ કહે કે દીવાબત્તી ના કરાય તો એટલું બધું તો આપણે એક તો આપણે નાવાના ચોર હોય ને વરે કાનાજી નવરાવી તો ભગવાન એમ કહેશે વાહ વાહ બેટા નહીં અમારા લડ્ડુ ગોપાલ હે ને કેટલા વર્ષથી આ મમ્મી આપણો કાનો છે કેટલા 8 વર્ષથી તો પછી અમારો કાનો હે ને 8-10 વર્ષ થયા છે અમારા ઘરે
नानकड़ा लड्डू गोपाल। तो चलो फ्रेंड बी कंटिन्यू, आप लोग हमारे ब्लॉग में जुड़े रहना। अभी महादेव जी का मंदिर आ गया है और मुझे पानी की प्यास, पानी पीवानी तरस लागी से। पी आऊँ हूँ पानी, पछी आपणे दर्शन करी, पछी दीवाबत्ती करी। तो चलो बी कंटिन्यू, आप लोग हमारे ब्लॉग में जुड़े रहना। हेलो गाइस, तो फाइनली આપણે મંદિરના દરવાજા આગળ પહોંચી આવ્યા છે। કેરી તો અહીંયા હશે પણ હવે આપણેથી લેવાય નહીં ને, પૂજારી આવી ગયા ને એવું કંઈ તો એવું ના હોય તો કેવું હોય જો આજે કોઈ કે નહીં, બાપા બેઠા છે, બીજા ઉજા બાપા છે। ચાલો તમને બતાવું। હેલો ગાઈસ, તો ફાઇનલી આપણે મંદિરે પહોંચી આવ્યા છીએ અને જોઈ શકો છો દાદાજી દાદીમાન બધા બેઠા છે। रंग मुझको अपने रंग। आ तो पानी के काई नथी ना हूँ भरी लाइस ओमे मारे जावुं छे। हेलो गाइस, तो આપણે ફાઇનલી મહાદેવજીના મંદિર આવી ગયા છે ને આજે મહાદેવજી છે ને એમને ફૂલ ચડાવેલા છે એટલે આપણે વીખવાના નથી। પાણીનો લોટો ચડાવી દઈશું અને થોડોક શ્વાસ લઈ, નકર ગરમીમાં હું તો મરી જવાનું। ખબર નહીં આજે પાણી તરસથી લાગી છે અને પેલા દર્શન કરી લે પછી પાણી પી લે। તો ચાલો ગાઈસ, આજે મહાદેવજીને હેપી હોળી પણ કરી દઈએ, જોઈએ શું શું છે અહીંયા। આજે મહાદેવજીના આશીર્વાદ લઈ લઈ બીજું શું, આપણા પાસે ફૂલ તો છે નહીં નહીં આજે નથી લઈ આવ્યા સોમવાર હતો ને માણસો આવે એટલું બધા થઈ ગયું ડોળે જાય લઈ હા આપણે દાદાજી કામ વધારી દીધું। फूल तो लाए दीवाबत्ती तो करशी, गर्मी एवी थाय छे, पानी तरस लागी छे। આજે કાંઈક લઈ આવ્યો હતો ઘઉં ચોખા એ લોકો ખાતા હશે કે ના હે તો પૈસા એને કોઈ આપતું નથી આપે છે।
सर्वं गोविंद नारायण नमोस्तुते લઈ આરતી લઈ લો. ચાલો ફ્રેન્ડ, તો આપણે કરી લીધા છે દીવાબત્તી, બધું લઈ લીધું હતું. તો જો ફ્રેન્ડ, આપણે મસ્ત મજાના દીવાબત્તી કરી લીધા છે. આપણે શોર્ટ વિડીયો પણ બનાવી. હેલો ગાઈસ, તો મેં પૂજા કરી લીધી, ચાંદલો કરી લીધો અને મહાદેવજીને હેપી હોલી. તો ચાલો ફ્રેન્ડ, આપ લોગ અમારે બ્લોગ મેં जुड़े रहना. અને અમે દર સોમવારે અહીંયા આવીએ જ છીએ, તમને લોકોને ખબર જ છે. તો બસ આજે આપણે જવાનું છે આપણા બીજા ખેતરે આગું હે ને ત્યાં. તો ચાલો બી કન્ટિન્યू, आप लोग हमारे ब्लॉग में जुड़े रहना. गाइस देखो 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 देखो, मन को शांति. तो गाइस हम लोग आ गए हैं महादेव जी के मंदिर. तो बस